મિત્રો, શું તમે જાણો છો હિન્દુ ધર્મના સૌથી મોટા ધર્મગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના જન્મદિવસને ગીતા જયંતિ કહેવામાં આવે છે. માગશીર સુદ એકાદશી એટલે ભગવદ્ ગીતા જયંતિ. ગીતામાં ગીતાના ઉદ્ગાતા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે, મહિનાઓમાં હું શ્રેષ્ઠ માર્ગશીર્ષ માગશર મહિનો છું. માસાનામ માર્ગશીર્ષ્ય અહમ. આ માસની સુદ એકાદશીએ કુરુક્ષેત્રની પૃષ્ઠભૂમિ ઉપર જગદગુરુ શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી ગીતાનું પ્રાગટ્ય થયું હતું. મિત્રો, દેવી દેવતાઓની પૂજા થાય, ઉપાસના થાય, એમની જયંતિ ઉજવાય એ સ્વાભાવિક છે, પરંતુ દુનિયાનો એકમાત્ર ગ્રંથ એવો છે કે જેની જયંતિ ઉજવાય છે, એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. ગીતા હિન્દુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિન્દુઓ પૂરતો સીમિત ન રહેતા પૂરા માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે. ગીતા એટલે કુરુક્ષેત્રની પૃષ્ઠભૂમિમાં થયેલો કૃષ્ણ અને અર્જુનનો સંવાદ. ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્ન કરે છે. ગીતા મુજબ માનવ જીવન એક યુદ્ધ છે જેમાં દરેકે લડવું પડે છે. યુદ્ધમાં પીછેહટ કર્યા વગર આગળ વધવું તે ગીતાનો સંદેશ છે. મિત્રો, સૃષ્ટિ ચાલક સર્જનહાર જેનો સારથી બને છે, જે પાત્રનું નામ લેતા જ તેજસ્વીતા વ્યાપી જાય તેવું મહાભારતનું વિરલ પાત્ર એટલે અર્જુન. ગાંડીવના એક ટંકારે ધરાધ્રુજાવતો આ વીર જ્યારે કુરુક્ષેત્રના રણ મેદાનમાં મોહાંત બની પોતાના કર્તવ્યથી વિમુખ થઈ ધર્મ અને અધર્મનો વિવેક ખોઈ બેસે, સંપૂર્ણપણે સંબંધોની માયાજાળમાં લપેટાય અને સીદંતિમમ ગાત્રાણી કહી બેસી જાય, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી માધુર્યની મીઠી સરવાણી વહે છે. એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. મિત્રો, ગીતા જયંતિને આપ સર્વેને હાર્દિક શુભકામના. અર્જુન વિષાદ યુગ. ગીતાજીનો પ્રથમ અધ્યાયમાં અર્જુન જ્યારે એમ કહે છે કે મારાથી યુદ્ધ નહીં થાય, મારા જ સગાવાલા મારી સામે છે. જે ધર્મ, જે સંબંધોની હું આજીવન પૂજા કરતો આવ્યો છું, એ સંબંધો ઉપર તીર કઈ રીતે ચલાવી શકું માધવ? ત્યારે શ્રી કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું એ છે આ શ્રીમદ ભાગવત ગીતા, જે આપણને સંજય દ્વારા સાંભળવા મળે છે. આપણને શ્રી કૃષ્ણે કહેલી ગીતા સાંભળવા નથી મળી. સંજયે જે સાંભળીને ધૃતરાષ્ટ્રને કહેલી એ ગીતા આપણે સાંભળીએ છીએ અને જાણીએ છીએ. કેમ કે જે પરમ જ્ઞાન છે એ તો માત્ર ને માત્ર આત્મજ્ઞાનથી જ પ્રાપ્ત થાય એવું ક્યાંક ને ક્યાંક પ્રતિપાદિત થયેલું છે. કેમ કે ઈશ્વરને સાંભળવા અને પામવા એ કાંઈ સહેલી વાત નથી. ભગવદ્ ગીતા અર્જુનને સ્વકર્તવ્યની અનુભૂતિ કરાવે છે. એટલે જ અર્જુન કરીશ્યે વચનમ તવ કહી જીવન યુદ્ધ લડવા તૈયાર થાય છે. આ તાકાત છે ભગવદ્ ગીતાના વિચારની. ગીતામાં કુલ 18 અધ્યાય છે અને 700 શ્લોકો છે. અમુક શ્લોકોના અપવાદને બાદ કરતા બધા શ્લોકો અનુષ્ટુપ છંદમાં ગીતાના શ્લોકોની રચના થયેલી છે. મહર્ષિ વેદવ્યાસે ગીતા નામ આપ્યું છે. જ્ઞાન, કર્મ, શ્રદ્ધા, સંયમ, 9 પ્રકારની ભક્તિ, કાળ, કર્મ, જીવન, માયા, ઈશ્વર, પ્રકૃતિ, જીવનને બંધન અને મોક્ષ કેવી રીતે થાય છે તેના પર પ્રતિપાદન કરાયું છે. આશરે 5000 વર્ષ પહેલા ગીતાનું સર્જન થયેલું છે. દુનિયાભરમાં હિન્દુ ધર્મ પાળતા લોકોના ઘરમાં આ ગ્રંથ રહેલો હોય છે. 100થી વધુ ભાષામાં તેનું ભાષાંતર થયેલું છે. ગીતાજીમાં કોઈ એવો વિષય બાકી નથી. દરેક વિષયો જ્ઞાન, ભક્તિ અને કર્મ સાધકને જરૂર તમામ વિષયો પર ચર્ચા કરી છે. સાંપ્રત સમયમાં માણસ જ્યારે નિષ્ક્રિય બની જાય તો તેને આધાર મળી જાય છે ગીતાનો. ગીતાના 18મા અધ્યાયના અંતે ભગવાન કહે છે કે સાચો માર્ગ શું છે તે મેં તને જણાવ્યું. હવે તારે જે પ્રમાણે વર્તવું હોય તે મુજબ તું વર્તવ. આમ ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ સાચો માર્ગ બતાવી માનવને નિર્ણય લેવા માટે સ્વતંત્રતા આપે છે. ગીતાનો સાર આપણે માત્ર એક વાક્યમાં સમજીએ તો ફળની ઈચ્છા રાખ્યા વિના કર્મ કરવું જોઈએ. સમાજમાં અંધશ્રદ્ધાથી મુક્ત બનીને સાચી શ્રદ્ધાને ધારણ કરે છે. માણસને કશું નહીં તેણે કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે. ગીતા માત્ર હિન્દુ સંસ્કૃતિને જ માર્ગદર્શન આપતી નથી, તે જાતિવાદથી ઘણી ઉપર માનવતાનું જ્ઞાન આપે છે. ગીતાના 18 અધ્યાયમાં મનુષ્યના તમામ ધર્મો અને કાર્યોની વિગત છે. આમાં સતયુગથી કળયુગ સુધીના માણસના કર્મો અને ધર્મનું જ્ઞાન છે. ગીતાના શ્લોકોમાં માનવ જાતિનો આધાર છુપાયેલો છે. માણસ માટે શું કાર્યો છે, તેના ધર્મો શું છે. કુરુક્ષેત્રની તે ભૂમિ પર કૃષ્ણે પોતે પોતાના મુખથી તેનો વિસ્તાર કર્યો હતો. ગીતામાં પણ આ જ જ્ઞાન લખવામાં આવ્યું છે. તે માનવજાતનો સૌથી પવિત્ર અને તારણહાર ગ્રંથ છે. ગીતામાં કુલ 18 અધ્યાયો છે. શાસ્ત્રો મુજબ કોઈ પણ એક અધ્યાયનો પણ જો નિયમિત પાઠ કરી જીવનમાં ઉતારવામાં આવે
તો મુક્તિ મળી જાય છે. કરોડો યજ્ઞ કરો પરંતુ ગીતાના જ્ઞાન વગર નકામું છે. મિત્રો, ગીતા જયંતિના દિવસે શું કરવામાં આવે છે? હિન્દુ ધર્મનો એકમાત્ર એવો ગ્રંથ કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. કળિયુગમાં ગીતા એ એકમાત્ર ગ્રંથ છે જે વ્યક્તિને સાચા ખોટાની સમજ આપી શકે છે. આ દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે છે. દેશભરના મંદિરોમાં ભગવાન કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગીતાનો સાર કહેવામાં આવે છે. આ દિવસે મોક્ષદા એકાદશીનું વ્રત પણ કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. કરોડો યજ્ઞ કરો પરંતુ ગીતાના જ્ઞાન વગર નકામું છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ છે. મૂળ ભગવદ્ ગીતા સંસ્કૃતમાં રચાયેલી છે, જેમાં કુલ 18 અધ્યાય, 700 શ્લોકો. પૂરી ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય અનુષ્ટુપ છંદમાં છે. શ્રીમદ ભગવદ્ ગીતા આધ્યાત્મિક ભારતીય સંસ્કૃતિનો જીવન પરિવર્તન ગ્રંથ છે. વેદોનો વિશ્વાસ છે ગીતા, ઋષિઓ કેરી આસ છે ગીતા. રમતા રમતા જીવન જીવવું એ કાવ્યનો પ્રાસ છે ગીતા. જન્મદિવસ જેનો માણીએ ગ્રંથોમાં એક ખાસ છે ગીતા. જીવ જગતને જગદીશ તણી ઓળખ આપતો પાસ છે ગીતા. છે જવાબ જગતના પ્રશ્નોના કૃષ્ણ તણો એ શ્વાસ છે ગીતા. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મોક્ષદા એકાદશીની વ્રત કથા વાર્તાનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. તો ગીતા જયંતિના દિવસે મોક્ષદા એકાદશીની કથા વાર્તા સાંભળવાનું ના ભૂલતા. કહેવાય છે ને કે કૃષ્ણમ વંદે જગતગુરુ, એટલે જ તો કહે છે કે જગતના ગુરુ એટલે કૃષ્ણ. ગીતા જયંતિની આપ સર્વેને હાર્દિક શુભકામના. જય શ્રી કૃષ્ણ.